હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? માય સેલ્ફ હર્ષા વશી, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ચેપ્ટર 8 ત્રિકોણમિતીય પરિચય. ટ્રાઇગોનોમેટ્રીની અંદર પાર્ટ 1 જોઈશું આપણે. તો ટ્રાઇગોનોમેટ્રી શું છે? તો ટ્રાય એટલે કે 3, ગોન એટલે બાજુ અને મેટ્રી એટલે માપન. તો આપણે અહીંયા ત્રિકોણની બાજુઓ અને ખૂણા વિશેનો અભ્યાસ કરીશું, એના સંબંધ વિશેનો અભ્યાસ કરીશું. જોઈ લઈએ. આ એક કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો સંબંધ એ આપણે ત્રિકોણમિતિની અંદર સમજવાનો છે. તો આ એક કાટકોણ ત્રિકોણ છે, એનું નામ આપી દઈએ. ધારો કે એ, બી અને સી. ખૂણો બી કાટખૂણો છે. તો આ કાટખૂણા સિવાયના બે જે ખૂણા છે એ લઘુકોણ છે. તો અહીંયા આપણે લઘુકોણોનો અભ્યાસ કરીશું. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો કુલ 6 છે. સાઇન થીટા, કોસ થીટા. હવે તમને થશે થીટા શું છે? થીટા એટલે દાખલા તરીકે આપણે આ ખૂણાને થીટા તરીકે લઈશું. એટલે એ ગ્રીક ભાષાનો શબ્દ છે થીટા, આલ્ફા, બીટા, ગેમા. આ બધા ગ્રીક ભાષાના શબ્દો છે જેને ખૂણા તરીકે આપણે લઈ શકીએ છીએ. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા અને કોટ થીટા. એટલે આપણે કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અભ્યાસ કરીશું. ઓકે, જોઈ લઈએ. દાખલા તરીકે આ સી જે છે એને આપણે થીટા તરીકે લઈએ. તો એના માટે સાઈન આ ખૂણા સીની સામેની બાજુ અને આ ખૂણા સીની પાસેની બાજુ કહેવાશે. આ ખૂણો જે સી છે તેના માટે ખૂણાની સામેની બાજુ કઈ થશે? એ બી થશે. ખૂણાની પાસેની બાજુ કઈ થશે? બી સી. કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ, એ તો બધાને ખબર જ છે. આ કાટખૂણો છે, ખૂણો બી કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીશું. ઓકે, જોઈ લઈએ. દરેક માટે આપણે સાઇન, કોસ, ટેન અને એના સૂત્રો મેળવીએ. એકચ્યુઅલી આખું ચેપ્ટર સૂત્રો આધારિત જ છે. જો તમને સૂત્ર આવડશે તો આ ચેપ્ટર આવડશે. ઘણા એવું કહે છે કે ત્રિકોણમિતિ ઇઝી નથી, પણ એ સૌથી સહેલું છે. તમને ફોર્મ્યુલા આવડે તો આખા દાખલા બધું જ આવડશે. એટલે ખાલી સૂત્ર જ તૈયાર કરવાના છે. સૂત્ર આવડશે તો આખું ચેપ્ટર ઇઝી છે, સૌથી સહેલું છે. જોઈ લઈએ. દાખલા તરીકે ખૂણા સીને થીટા તરીકે લીધો. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, આ ખૂણા સી માટે આપણે જોઈએ, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, ચાલો સાઇન થીટા એટલે સામેની બાજુ, એટલે થીટાની સામેની બાજુ. એટલે ખૂણા સીને આપણે થીટા તરીકે લીધો તો આ થીટાની સામેની બાજુ, એટલે સામેની બાજુ. સામેની બાજુ એટલે સમજી જજો થીટાની સામેની બાજુ છે. એટલે ખૂણા સીને થીટા તરીકે લીધો હોય તો સીની સામેની બાજુ. સામેની બાજુના છેદમાં કર્ણ. ઓકે, 6 લઈ લેશું આપણે. હવે લેશું કોસ થીટા. કોસ થીટા એટલે આને થીટા તરીકે, તો થીટાની પાસેની બાજુના છેદમાં કર્ણ. ઓકે, હવે લેશું ટેન થીટા. એટલે આને થીટા તરીકે લઈએ તો ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ઓકે, હવે લઈએ સેક થીટા. સેક થીટા એટલે કર્ણના છેદમાં કર્ણ, પાસેની બાજુ. કોસેક થીટા એટલે કર્ણના છેદમાં, આ કર્ણ છે, કર્ણના છેદમાં સામેની બાજુ. કોટ થીટા
કોટ થીટા એટલે જો એક સેક થીટા એ કોસનો વ્યસ્ત છે, કોસેક એ સાઇનનો વ્યસ્ત છે અને કોટ એ ટેનનો વ્યસ્ત છે. એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. ઓકે, ક્લિયર? તો આ 6 સૂત્ર તમારે યાદ રાખવાના છે. એને યાદ રાખવાની એમ તો કંઈક જરૂર નથી, ખાલી સાઇન અને કોસ યાદ રહેશે તો બધા યાદ રહી જશે. જોઈ લઈએ ત્રિકોણમિતિય ગુણોત્તરનો આ બધા વચ્ચેનો સંબંધ જોઈએ. 6 ગુણોત્તરો વચ્ચેનો સંબંધ, એમની વચ્ચે કયો સંબંધ છે? તો જો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટાના છેદમાં કોસ થીટા. એટલે આ જે tan થીટા મળે છે એ સાઇનના છેદમાં, ખાલી આ બે સૂત્ર યાદ રહેશે તમને. તો સામેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ. એટલે જોઈ લો, સામેની બાજુ સાબા ના છેદમાં કર્ણ, પાબા પાસેની બાજુ ના છેદમાં કર્ણ. તો આ કર્ણ અને કર્ણ જતા રહેશે, સામેની ના છેદમાં પાસેની થઈ ગયું. એટલે આ સૂત્ર યાદ રહેશે. ખાલી બે સૂત્ર યાદ રાખશો તમે, સાઇન અને કોસ, તો બધા સૂત્ર યાદ રહી જશે. ચાલો, સેક એ કોનો વ્યસ્ત છે? કોસનો વ્યસ્ત. તો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cos થીટા. તમે જોઈ શકો છો, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો તમારો સેક થીટા શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. એટલે આનો વ્યસ્ત છે. એવી જ રીતે કોસેક થીટા એટલે કોસેક થીટા જે છે એ સાઇનનો વ્યસ્ત છે. સાઇન છે સામેની બાજુના છેદમાં કર્ણ, તો આ છે કર્ણના છેદમાં સામેની બાજુ. એટલે કોસેક થીટા એટલે 1/sin થીટા અને કોટ થીટા એટલે 1/tan થીટા પણ લખી શકો, અથવા કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ઓકે, ક્લિયર? કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. આ તમને સંબંધો યાદ રહેશે એટલે સૂત્ર યાદ રાખવા પણ ઇઝી પડશે, દાખલા ગણવા પણ સરળ પડશે. હવે ઘણીવાર થીટા લઈને કોઈને નહીં ફાવે અને દાખલાની અંદર આપેલું હોય કે સાઇન એ કોસ એ, તો હવે એ ખૂણાને આપણે લઈને કરીએ. તો દાખલા તરીકે એ માટે 6 જોઈ લઈ. સાઇન એ, તો સાઇન એ એટલે આ ખૂણા એની સામેની બાજુ. આ ખાસ યાદ રાખજો, ખૂણા એની સામેની બાજુ. ની ખબર પડે તો હજી ક્લિયર કરી આપું કે ખૂણા એની સામેની બાજુ. આ સાઇન અને એનો ગુણાકાર નથી, અહીંયા ખૂણા એનો સાઇન એ રીતે સમજજો. સાઇન એનો મતલબ સાઇન ગુણ્યા એવું નથી, અહીંયા મતલબ એ નહીં નીકળતા. ખૂણા એનો સાઇન, આ ખૂણાનો સાઇન કેટલો છે? તો ખૂણા સાઇન એ ઇઝ ઇક્વલ ટુ ખૂણા એની સામેની બાજુ ના છેદમાં કર્ણ. એટલે તમારે દાખલા ગણવા હોય તો ખૂણા એની સામેની બાજુ કઈ છે? બીસી. બીસી ના છેદમાં કર્ણ, તો આ થશે કાટખૂણાની સામેની બાજુ. એટલે કર્ણ કયો છે? એસી. ખ્યાલ આવે છે? આવી રીતે આપણે ગણશું. એટલે બાજુઓ પછી મૂકી દેશું એટલે આપણને ખૂણા મળશે. એટલે ખૂણાઓ અને બાજુઓ વચ્ચેનો સંબંધ આપણે આ સૂત્રની મદદથી મેળવીશું. આ નોટ ડાઉન કરી લેજો. ચલો, એવી જ રીતે આપણે જોઈએ કોસ. આ પણ નોટ ડાઉન કરી લેજો. દાખલા તરીકે કોસ એ, તો કોસ એ એટલે ખૂણા એની પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ચલો, ખૂણા એની પાસેની બાજુ કઈ થશે? તમારી એ બી. તો અહીંયા શું લખશું આપણે? એ બી ના છેદમાં કર્ણ. કર્ણ એટલે એસી થશે. ખ્યાલ આવે છે? આવી રીતે આપણે દાખલાની અંદર યુઝ કરીશું. દાખલા તરીકે હવે કોસ એ પછી આપણે tan એ લઈ લઈએ. tan એ ઇઝ ઇક્વલ ટુ, ચાલો, tan એ એટલે ખૂણા એ, આ એને લીધો છે એટલે ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ લખી દઈએ. ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ.
ચાલો ખૂણા એની સામેની, એની એક્ઝેક્ટ સામે કઈ છે? BC, તો લખી દેવો BC. અને ખૂણા એની પાસેની બાજુ કઈ છે? AB, તો લખી દેવો AB. ક્લિયર? ઓકે, જોઈ લો. હવે જોશું આપણે કોસેક થીટા, સોરી કોસેક A. એને થીટા તરીકે લીધો. કોસેક A, કોસેક A એટલે કર્ણ, કર્ણના છેદમાં સામેની બાજુ, એટલે ખૂણા એની સામેની બાજુ. ચલો, કર્ણ તમારો કયો છે? AC. કર્ણ છે AC, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, એટલે AC ના છેદમાં ખૂણા એની સામેની બાજુ, ખૂણા એની સામેની બાજુ કઈ છે? BC, લખી દઉં BC. જો સાઈન એ કોસેક નો વ્યસ્ત, કોસેક એ સાઈન નો વ્યસ્ત, બંને એકબીજાનો વ્યસ્ત છે. તો જો BC ના છેદમાં AC, તો અહીંયા શું? AC ના છેદમાં BC. ઓકે, જોઈ લઈએ સેક A. સેક A એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે ખૂણા A ની પાસેની બાજુ એ છે. એટલે જો આપણે અહીંયા C લેશું તો C માટે થશે. ચાલો, ખૂણા A. હવે કર્ણ તો AC જે છે તે જ છે. ખૂણા A ની પાસેની બાજુ, ખૂણા A ની પાસેની એટલે આ થશે, એટલે કયો થશે? આઈડિયા AB. લખી શકો તમે AB. ચાલો, એવી જ રીતે કોટ A લઈ લઈએ. ચાલો, કોટ A એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, ખૂણા A ની પાસેની બાજુ છેદમાં ખૂણા A ની સામેની બાજુ. ચાલો, ખૂણા A ની પાસેની બાજુ કઈ છે? AB, અને ખૂણા A ની સામેની બાજુ BC, તો લખી દઈએ AB ના છેદમાં BC. જો tan કયો છે? BC ના છેદમાં AB. કોટ કયો થયો? AB ના છેદમાં BC. એકબીજાના વ્યસ્ત છે. cos અને sec પણ એકબીજાના વ્યસ્ત છે. AB ના છેદમાં AC, તો AC ના છેદમાં AB. ઓકે, ક્લિયર? આટલા સૂત્રો તમે યાદ રાખો તો તમને આ ઈઝી પડી જશે, એકદમ સહેલું જ છે. જોઈ લઈએ હવે આપણે 8.1 ના દાખલા જોઈએ. જોઈએ ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 1 માં શું છે? 8.1 નો ક્વેશ્ચન 1. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24, BC બરાબર 7. તો ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો શોધો. આપણને નીચે આપેલા છે, તેના શોધવાના છે. જોઈ લઈએ. ત્રિકોણ ABC દોરીએ. ખૂણો B કાટખૂણો છે, એટલે B કાટખૂણો છે. A, B અને C. AB સૌથી મોટી બાજુ છે. AB સૌથી મોટી તો ના કહેવાય, કારણ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણથી મોટી કોઈ બાજુ ના હોય. એક મિનિટ. ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24 સેન્ટીમીટર અને BC 7 સેન્ટીમીટર છે. તો સાઇન કોસ સાઇન C, સાઇન A કોસ A, સાઇન C કોસ C શોધવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°, એટલે કાટખૂણો છે. કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ આપી નથી, કર્ણ નથી આપણી પાસે, માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ AC² ઇઝ ઇક્વલ ટુ બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે AB² પ્લસ BC². ઓકે, ચાલો. AB આપણી પાસે કેટલા છે? 24, એટલે 24નો વર્ગ વત્તા 7નો વર્ગ.
24 સ્ક્વેર એટલે 576 પ્લસ 7 વર્ગ 49 એટલે થશે 625. AC સ્ક્વેર બરાબર 625, તો AC બરાબર સ્ક્વેર રૂટમાં 625 એટલે કેટલા થશે? 25. એટલે કર્ણ તમારો 25 સેન્ટીમીટરનો મળે છે. AC બરાબર 25. હવે તમે આ શોધી શકો ત્રિકોણમિતીય ગુણોત્તરો. ચાલો, પહેલું છે સાઇન A અને કોસ A શોધવાનું છે. જોઈ લઈએ. સાઇન A બરાબર ખૂણા A ની સામેની બાજુ, આપણે હમણાં જ સૂત્ર જોઈ ગયા, ના છેદમાં કર્ણ. ચાલો, ખૂણા A ની સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુ કેટલી છે? 7. તો લખી દો 7, અથવા તમે પેલા લઈ લો BC છે, અને કર્ણ કયો છે? AC છે. ચાલો, BC કેટલી છે તમારી પાસે? 7 સેન્ટીમીટર છે, અને AC તમારી પાસે કર્ણ 25 સેન્ટીમીટર છે. એટલે સાઇન A બરાબર 7/25 મળી ગયું. હવે બીજું તમને શું કીધેલું છે? કોસ A લઈ લો, કોસ A. ચાલો, કોસ A ઇઝ ઇક્વલ ટુ ખૂણા A ની પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ચાલો, ખૂણા A આ છે, ખૂણા A ની પાસેની બાજુ એટલે AB ના છેદમાં કર્ણ એટલે તમારો થશે AC. ચાલો, AB કેટલા છે તમારી પાસે? 24/25 એટલે cos A ઇઝ ઇક્વલ ટુ 24/25. એવી જ રીતે આપણે બીજું જોઈ લઈએ. હવે C માટે છે સાઇન C. સાઇન C એટલે હવે શું થશે? ખૂણા C ની સામેની બાજુ, C છે એટલે ખૂણા C ની સામેની બાજુ ના છેદમાં કર્ણ. ચાલો, ખૂણા C ની સામેની બાજુ કઈ થશે? AB. કર્ણ તો જે છે AC છે તે જ રહેશે. ચાલો, AB કેટલા છે? 24/કર્ણ એટલે 25. એટલે સાઇન C ઇઝ ઇક્વલ ટુ 24/25. એવી જ રીતે આપણે જોશું cos C. cos C બરાબર ખૂણા C ની પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ચાલો, ખૂણા C ની પાસેની બાજુ એટલે BC, BC ના છેદમાં AC. BC તમારા છે 7 અને AC 25 એટલે cos C ઇઝ ઇક્વલ ટુ AC 7/25. ઓકે, ક્લિયર? નોટ ડાઉન કરી લેવો. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 2. જોઈએ ક્વેશ્ચન નંબર 2. આપેલ આકૃતિમાં tan P માઇનસ cot R શોધો. ઓકે, આ બાજુ આપણને આપેલી નથી. આ ત્રિકોણ PQR કાટખૂણો છે. ત્રિકોણ PQR એ કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો Q કાટખૂણો છે. માં ખૂણો Q બરાબર 90°. પણ QR આપણી પાસે નથી તો શોધી જ લઈએ. પાયથાગોરસના પ્રમેય અનુસાર PR નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. QR સ્ક્વેર નથી એટલે QR ને આ તરફ લઈએ. QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર માઇનસ PQ સ્ક્વેર લઈ લઈએ. PR સ્ક્વેર માઇનસ PQ સ્ક્વેર. ચલો, PR આપણી પાસે કેટલા છે? કર્ણ 30. તો 13નો સ્ક્વેર માઇનસ 12નો સ્ક્વેર. 13 એટલે 169 માઇનસ 144 કેટલા થશે? 25. QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. QR ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 25 એટલે કેટલા થશે? 5 સેન્ટીમીટર. લઈ લઈએ.
હવે આપણને કીધું છે tan p માઇનસ cot r શોધો. ચલો પહેલા tan p જોઈ લઈએ. tan p એટલે p ની સામેની બાજુ, આ ખૂણા p ની સામેની બાજુ કઈ છે? QR ના છેદમાં પાસેની બાજુ, p ની પાસેની એટલે PQ. એટલે QR કેટલા છે આપણી પાસે? 5 અને PQ કેટલા છે આપણી પાસે? 12. એવી જ રીતે cot r. cot r એટલે આ ખૂણો r. cot r એટલે ખૂણા r ની પાસેની બાજુ એટલે કઈ છે? QR છેદમાં ખૂણા r ની સામેની બાજુ એટલે છે PQ. ચલો QR 5 છે અને PQ 12 છે. ચલો હવે તમને પૂછેલું છે કે tan p minus cot r is equal to 5/12 minus 5/12 લસાઅ 12 છે. 5 minus 5 is equal to 0/12 એટલે આન્સર તમારો શું આવશે? 0. ઓકે, કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો. અને હા, કોઈ પણ કોન્સેપ્ટમાં નહીં ખબર પડે તો તમે મને કોઈ પણ પૂછી શકો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનનું બટન દબાવો કે જેથી કરીને તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. અને હા, જો વિડીયો ગમે તો તેને લાઈક કરો. ઓકે, થેન્ક યુ.